નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં પીસી બરંડાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે પીસી બરંડાને લઈને, જેનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો અને પીસી બરંડાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તેમાં કહેવામાં આવી રહ્યું છે કે દારૂના અડ્ડા તો ચલાવવા પડે, જેના કારણે હવે વિડીયો વાયરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે। નસવાડીમાં ગૌરવ રથયાત્રા દરમિયાન આ વિડીયો વાયરલ થયો છે, જેમાં દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડેનો આ વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। છોટાઉદેપુરમાં પોલીસ વડા તરીકેનો પીસી બરંડાનો ચાર્જ હતો અને તેમણે આ નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું છે કે દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે। ચાર્જ દરમિયાન દારૂના અડ્ડા વિશે રજૂઆત કરાઈ હતી। તો આ પીસી બરંડાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે અને વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે। નસવાડીના ગૌરવ રથયાત્રાનો આ સમગ્ર વિડીયો છે, જેમાં દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડેનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે છોટાઉદેપુરમાં પોલીસ વડા તરીકેનો પીસી બરંડાનો ચાર્જ હતો અને જેને લઈને હવે આ વિવાદ વધુ વકર્યો છે। अंदर को डीएसपी तरीके आवे तो अँ અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલન નું બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં પેલું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું મેં તો મારે તો આજુબાજુ દારૂ પીએ યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે। અંદર को डीएसपी तरीके आवे तो अँ અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલન નું બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં પેલું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું મેં તો મારે તો આજુબાજુ દારૂ પીએ યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે। ચાર્જ દરમિયાન દારૂના અડ્ડા વિશે રજૂઆતો કરવામાં આવી હતી અને તેમનો આ પીસી બરંડાનો આ ઉલ્લેખ વિડીયોમાં કે દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે ને આટલું જ બોલતા ત્યાં હાજર લોકો હસી પડ્યા હતા। જ્યારે આ વિડીયો વાયરલ થતા હવે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને નસવાડીમાં ગૌરવ રથયાત્રા દરમિયાન વિડીયો વાયરલ થયો છે, જેમાં દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડેનો આ વિડીયો વાયરલ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને છોટાઉદેપુરમાં પોલીસ વડા તરીકેનો પીસી બરંડાનો ચાર્જ હતો અને તે સમયે દારૂના અડ્ડા વિશે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હવે તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેમાં તેમણે કહ્યું છે કે દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે। ત્યારે પીસી બરંડાનું આ નિવેદન, જેના કારણે હવે ખળભળાટ મચી જવા પામ્યો છે। નસવાડીમાં ગૌરવ રથયાત્રા દરમિયાનનો આ સમગ્ર વિડીયો છે ને તે હાલ વાયરલ થઈ રહ્યો છે અને દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડેનો આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આટલું બોલતા જ ત્યાં હાજર લોકો હસી પડ્યા હતા। તો છોટાઉદેપુરમાં પોલીસ વડા તરીકેનો પીસી બરંડાનો ચાર્જ હતો। ચાર્જ દરમિયાન દારૂના અડ્ડા વિશે રજૂઆતો કરવામાં આવી હતી। આપણી સાથે વિપક્ષ નેતા તુષાર ચૌધરી ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી, જે પ્રમાણેનો હવે આ વિડીયો વાયરલ થયો છે ને આ પીસી બરંડાનો વિડીયો, જેમાં તે કહી રહ્યા છે કે દારૂના અડ્ડા તો મારે ચલાવવા જ પડે, શું કહેશો? એક પોલીસ વડા હતા, પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આઈપીએસ તરીકે નિવૃત્ત થયા છે અને એ વખતે પણ એ દારૂના અડ્ડા ચાલવા જ દેતા હતા, કારણ કે એ વખતે એમને એમાંથી મબલક કમાણી મળતી, એ કમાણી જતી ના રહે એના માટે એમણે ક્યારેય દારૂબંધીનો કડક અમલ એમની ફરજ દરમિયાન પણ કર્યો નથી। અને ત્યારે જે વિડીયો મેં જોયો હતો એમાં જે રજૂઆત કરનાર હતા એ પણ એક આદિવાસી ધારાસભ્ય જ હતા, ધીરુભાઈ પીર। તો જ્યારે આદિવાસી ધારાસભ્ય જ વિનંતી કરતો હોય પોલીસ વડાને કે ભાઈ દારૂના અડ્ડા બંધ કરો, એનાથી નુકસાન થાય છે, તો આજે એ આદિવાસી માટે એમ કે હું કૂણું વલણ રાખતો હતો, દારૂના અડ્ડા ચાલવા દેતો હતો, એ વાત વ્યાજબી નથી। એમને હપ્તા મળતા હતા એટલા માટે એ દારૂના અડ્ડા ચાલવા દેતા। ભાઈ, જે પ્રમાણેનો હવે આ વિડીયો વાયરલ થયો છે, પીસી બરંડા ભૂતપૂર્વ વડા રહી ચૂક્યા છે આ જિલ્લાના અને હવે તે મંત્રી પણ છે, તો આ કેટલું યોગ્ય છે અને દારૂના અડ્ડા ચલાવવા પડેનો આ ઉલ્લેખ હવે કરવામાં આવી રહ્યો છે? આખી નોકરી દરમિયાન એમણે કોઈ ક્યારેય દારૂબંધીનો કડક અમલ થાય એવી કાર્યવાહી કરી નથી।
ને આજે મંત્રી તરીકે એ સચ્ચાઈ એમના મોઢેથી બહાર આવી રહી. આ સરકારને ને પોલીસ વિભાગને રસ જ નથી કે દારૂબંધીની કડક અમલ અહીં ગુજરાતમાં થાય, કારણ કે એ લોકોની મબલક કમાણી જ દારૂના અડ્ડા અને બુટલેગર થતી છે. એટલે એ લોકો તો એને ચાલવા જ દેવા માંગે છે, એ સ્પષ્ટ થાય છે આ વાત. બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં 1,05,000 મેટ્રિક ટનની મગફળીની ખરીદી કરવામાં આવી છે. તો રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં 1.5 લાખ મેટ્રિક ટનથી વધુની મગફળીની ખરીદી કરવામાં આવી છે. રાજ્ય સરકારે 769 કરોડથી વધુ કિંમતની મગફળી ખેડૂતો પાસેથી ખરીદી લીધી છે અને 253 કેન્દ્રો પર 45,790 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. જે અત્યાર સુધીમાં 1 લાખ મેટ્રિક ટનથી વધુની મગફળીની ખરીદી થઈ છે. તો જામનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. 3 કિલોથી વધુના ગાંજા સાથે આરોપી ઝડપાયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર ખાતેથી 3 કિલો ગાંજા સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તો આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતો આરોપી છે અને હવે તેને 3 કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે એસઓજી પોલીસે 30,000ના માદક જથ્થો ઝડપી પાડ્યો છે. હસમુખ પરસોત્તમ પરમાર જે આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યો. તો ગૃહમંત્રી હર્ષ સંઘવીનું જે ટ્વીટ કરવામાં આવ્યું હતું ને તેને લઈને આ વધુ સમાચાર આણંદ ખાતેથી સામે આવી રહ્યા છે. તો આણંદથી આ સમાચાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે ટ્વીટ કર્યું હતું તેને મામલે આ વધુ સમાચાર સામે આવ્યા. કિંગપિંગના પિતાએ મીડિયાને પ્રતિક્રિયા આપી છે. નિલેશ રાજપુરોહિતની પિતાએ આ પ્રતિક્રિયા આપી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. પુત્ર નિલેશ રાજપુરોહિત 4 વર્ષથી દુબઈમાં હતો. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને આ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાની માહિતી આપી છે. તો આણંદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરેલ ટ્વીટને મામલે આ વધુ સમાચાર સામે આવ્યા. નરપતભાઈ પુરોહિત. જે પ્રકારે અત્યારે સાયબર એક્સિલન્સની ટીમ દ્વારા આપના દીકરા નિલેશની ધરપકડ કરવામાં આવી છે, શું વિગતો આપને સામે આવી છે? અમને તો કોઈ એની જાણ જ નથી. ક્યારે ધરપકડ થઈ? પરમ દિવસે, 2 દિવસ પહેલા. અને આપનો દીકરો ક્યારે અહીંયા આવ્યો હતો? ક્યાં હતો અત્યાર સુધી? 1.5 મહિનાથી અહીં આણંદ જ હતો. પહેલા ક્યાં હતો? પહેલા દુબઈ હતો. કેટલા સમયથી દુબઈ હતો? શું 3 વર્ષથી સર્વિસ કરે છે. એવું શેની સર્વિસ કરે છે? કંપનીમાં જોબ કરે છે. કઈ કંપની? એ તો મને એટલું બધું માહિતી નથી. અચ્છા, આપને ક્યારે ખબર પડી કે અમદાવાદ સાયબર ક્રાઇમે આપના દીકરા જે દાડે એને અરેસ્ટ કર્યો અને હવારમાં. ભાવનગર જિલ્લામાં ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. લાલ ડુંગળીનો ભાવ ઓછો મળતા ખેડૂતોને નુકસાન થતા વધારે સહાયની માંગ કરવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક 12,000 ગુણીની થવા પામી છે. ત્યારે હરાજીમાં 60 રૂપિયાથી લઈ 75 રૂપિયા તેમજ ઊંચા ભાવ 200 રૂપિયા જેટલો રહેવા પામ્યો હતો. લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. એક તરફ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે. આ વચ્ચે જે વધ્યું ઘટ્યું હતું તે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા, ત્યાં પણ ભાવ નથી મળતો. 50 કટ્ટાને સામે અહીંયા 90 રૂપિયા ભાવ આપે. એક વિચાર કરો, દાડિયા ને ઘરના નાખવા પડે છે. 20 કિલોના
તો શું થયું કિલોનો ભાવ? એટલે કાંઈ નહીં, રૂપિયો જ થયો ને, બીજું તો 2 રૂપિયા થયા, 3 રૂપિયા થયા, હું થાય બીજું તો 3 રૂપિયા હું થાય? આ 10 રૂપિયા તો આ કટ્ટાના લઈ જાઓ, આ કટ્ટાના 10 રૂપિયા લઈ. હું ડુંગળી લાવ્યો 37 ઠેલા, શું ભાવ મળ્યો? મને 90 રૂપિયા ભાવ મળ્યો. કેટલા વીઘાની ડુંગળી કરી હતી? 2 વીઘાની. તો કેટલા થેલા ઉતર્યા આના? બસ 37 ઠેલા ઉતર્યા. ખર્ચ કેટલો છે? ખર્ચ 40,000 ખર્ચો છો. ટોટલ ડુંગળી કેટલા રૂપિયાની થાય? 10-12 હજારની. ઉપલેટા બાજુના ખેડૂતોના અમારે ફોન આવે કે અમારે ડુંગળીમાં ઉતારો છે એ 20 થી 50 મણનો છે, 1 વીઘે 20 થી 50 મણ ડુંગળી ઉતરે અને એના 50 થી વધીને 100 રૂપિયા ભાવ આવે. હવે આમાં ખેડૂતોને કાંઈ વધતું નથી. ખેડૂતોને અત્યારના દાળિયાના પૈસા 1 વીઘે 5,000 રૂપિયાના દાળિયાના પૈસા આ ડુંગળીમાં થતા નથી, એટલે ખેડૂતોને મોટા પાયે નુકસાન છે. આજ રોજ લાલ કાંદાની અંદાજિત 10,000 ગુણીની આવક થયેલ છે, તેમજ સફેદ કાંદાની અંદાજિત 12,000 ગુણીની આવક થઈ ગયેલ છે. હરાજીનું કામકાજ હાલમાં શરૂ છે. લાલ કાંદામાં ખૂબ જ નીચા ભાવો ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે. લાલ કાંદા નીચામાં 60 રૂપિયાથી લઈને ઊંચામાં 221 સુધી લાલ કાંદાના ભાવો ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે. આ ઉપરાંત સફેદ કાંદામાં 160-65 થી લઈને 250 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. જ્યારે દડા એટલે કે બિયારણ ક્વોલિટીની જે ડુંગળી છે સફેદમાં, તેમાં 400-450 રૂપિયા સુધી ખેડૂત ભાઈઓને ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતોની યાર્ડમાં હરાજીમાં ભાવ 1 મણના 70 રૂપિયાથી લઈ 200 રૂપિયા જેટલો મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોની ડુંગળીને 1 કિલોનો ભાવ 3.5 રૂપિયાથી 5 રૂપિયા જેટલો મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું હોય તેવું જોવા મળ્યું. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને ફરીવાર રડાવ્યા છે. એનું કારણ છે કે માવઠાના મારને લઈને ખેડૂતોની ડુંગળી પણ બગડી જવા પામી છે. ખેડૂતો જે બચી કૂચી જે ડુંગળી હતી તે ફરીવાર અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે હરાજીમાં લાવી રહ્યા છે. હરાજીની અંદર તેનો ભાવ અત્યારે 75 રૂપિયાથી શરૂઆત થઈ છે. ડુંગળીની જે શરૂઆત નીચો ભાવ 75 થી 120 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો પણ કહી રહ્યા છે કાંઈક ને કાંઈક ખેડૂતોને પૈડા ઉપર પાટું જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. તેનું કારણ છે કે આમ જો ખેડૂતો વાત કરી રહ્યા છે કે ચાનો કપ આપણે પીવા જઈએ તો 10 રૂપિયા થાય છે ને, જ્યારે આ ખેડૂતોની ડુંગળી ત્યારે 3 થી 3.5 રૂપિયા કિલો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર હરાજીમાં વેચાઈ રહી છે. ત્યારે ખેડૂતોને કાંઈક ને કાંઈક પૈડા ઉપર પાટું જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. ખેડૂતો પાયમાલ થવાના આરે થઈ ચૂક્યા છે. કારણ કે ખેડૂતોને જોકે 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય ગુજરાત ગવર્મેન્ટ કરી રહી છે, તેમાં પણ કાંઈક ને કાંઈક ખેડૂતોની નારાજગી જોવા મળી રહી છે. તેને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ફરી એકવાર લાલ ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે. હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. બનાસકાંઠાના ધાનેરા દેઠા ગામે ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલના કરી છે. ગામના પ્રવેશ દ્વાર આગળ જ માથાભારે તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. દબાણને લઈ પંચાયતની નવીન બોડી દ્વારા સતત નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારે નોટિસ આપ્યા બાદ પોલીસ બંદોબસ્ત અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. ધાનેરા તાલુકાના ડેઢા ગામે જે વર્ષો જૂના દબાણ હતા, વારંવાર પંચાયત દ્વારા નોટિસો આપવામાં આવતી છતાં પણ દબાણો ખાલી ન થતા ઉત્સાહી સરપંચ દ્વારા ક્યાંક ને ક્યાંક આજે તાલુકા પંચાયતના ઉચ્ચ અધિકારીને પોલીસ બંદોબસ્ત સાથે આજે દબાણો હટાવવાની પ્રક્રિયા સામે આવી છે. અહીંયા મહત્વની વાત એ પણ ઊભી થઈ છે કે જે દબાણ કરતા જે પરિવાર છે, પરિવારને પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે. એમના જે બીજા પરિવાર હતા એ લોકોએ ક્યાંક ને ક્યાંક આ જમીન દબાવી પાડી હતી અને જેને લઈને આજે આ પરિવાર રોડ ઉપર આવી ગયો છે. એટલે એવું કહી શકાય છે કે ખરેખર જેનું જે જમીન હતી, જેનો હક હતો, એ લોકોને બહાર કાઢી મૂકવામાં છે ને એમના જે પરિવારના લોકો એમના દ્વારા ક્યાંક ને ક્યાંક દબાણ કરવાની ઘટના સામે આવી છે. ત્યારે સીધી વાત કરીશું, સમગ્ર ઘટના શું હતી ને આ જમીન કોની હતી ને કઈ રીતે દબાણ થયા? સાહેબજી, આ જમીન અમારી હતી, બરાબર, અને બાકીની જમીન એને રોકાણ કરીએ એ ખરાબ હોય, બરાબર, અને હકીકતમાં આ પાડ્યું એ અમારા ભાગમાં નથી પાડ્યું. હજુ અડધો અમારી જમીન અડધી એની છે, બરાબર, બરાબર સાહેબજી. અને પેલા ભાગનું તો મફા નોંધી એના ભાગમાં એને રોકાણ કરીએ, એ જમીન એ રોડી બેઠા છે, બરાબર, અને અમને તો કાઢી મૂક્યા મારે ખૂટીને, અને આ અમારી જિંદગી બગાડી નથી. અમારી જિંદગી ભાડો અમારા ફૂટા ખેંચી લો, અને સાહેબ અમને લેવું નહીં દેવું નહીં. અને મારી તો હાલમાં 22 વીઘે જમી છે, એ લોકો ખેડી ખાય પણ અમને હાલતા નથી. આ જે દબાણ હમણાં હાલમાં કાઢે એ ખરાબ જ છે. હકીકતમાં અમારી જમી છે હકદાવે હોય પેલી બાજુ પેલા ભીલ ભાષામાં છે ને સાઈડમાં ઉકે મફાભાઈને જોડે એ જમીન લઈને બેઠા, આપી નથી, એ ખાઈને મરી જવાનું. ખરેખર દબાણ છે સાહેબ. આ તો જમીનદારનો જ નથી.
આ દબાણ હતી કે આ વર્ષોથી દબાણ તો હતું અને વારે ઘડી નવું ને નવું દબાણ કરતા ગયા અને આગળ વધતા ગયા. એટલે જો ઓલરેડીની અંદર તો એમને જે મફાભાઈની નજીકમાં એમને 2 પ્લોટ જૂના હતા પણ એમને એ હટાવીને બીજા કર્યા, બીજાથી ત્રીજા કર્યા, આમ કરતાં પંચાયતની જમીન ઘેરી અને અહીંયા એમને બધી રીતે આતંક છે. બધું કેટલા માણસોને માર્યા છે, હુમલો એમના ભાઈ પરિવાર ખુદ જાતે કહી રહ્યા છે. એ અડધા હિસ્સો પ્લોટિંગ એમનો છે પણ એને આપતા નથી, એમને પણ અહીંથી નીકાળી દીધા. અને આ દબાણ પંચાયતની જગ્યાએ આરોગ્ય કેન્દ્ર માટે ગામજનોએ મને વારંવાર અરજી કરી સરપંચને, અને સરપંચને મારફતે આ દબાણનું ગ્રામજનોની માંગ હતી કે આરોગ્ય કેન્દ્ર બને, દવાખાનું સારવાર થાય. અમારો વસ્તી ગરીબ છે એટલે 70% ઉપર ગરીબ વસ્તી છે. દવાની તકલીફ પણ બીજી પડે તો આરોગ્ય કેન્દ્ર હોવું જરૂરી છે. અમારે પાસ થયેલું છે પણ છતાં આ ગામજનોની માંગ છે એના માટે સરકાર શ્રી અને મને મદદ કરે અને આરોગ્ય કેન્દ્ર જલ્દી બને અને આ ગરીબોની જમીન એનો પ્લોટ એને અન્યાય થયો છે એ પણ એમને મળે, અપીલ કરું છું. ચોક્કસથી તો આ હતી પંચાયતની નવી બોડીના સદસ્યો જેમણે મન મક્કમ બનાવી દીધું છે કે ગામના વિકાસ માટે કોઈની શરમ વગર જેટલા પણ દબાણો છે એ દબાણો દૂર કરીને ગામના વિકાસમાં ક્યાંક ને ક્યાંક સહિયારો પ્રયત્ન કરવામાં આવશે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વડોદરાના જવાહરનગર, રણછોડનગર અને નહેરુનગર વિસ્તારમાં બેફામ દારૂના વેપાર થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. બેફામ દારૂના વેપાર સામે સ્થાનિકોનો મોરચો વડોદરા પોલીસ ભવન ખાતે પહોંચ્યો હતો. દેશી વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતા સ્થાનિકોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના આક્ષેપ સમા પોલીસ સ્ટેશનને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. સમા રહીએ છીએ અમે લોકો. જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે, તેથી અમને ટ્રાફિક એટલું નડે છે. અમારા આવતા જતાં બેન બેટીઓની મસ્કરીઓ થાય છે. અમે કેટલી વખત 100 નંબર પર ફોન કર્યો છે પણ બધી આવે છે એ લોકો પણ પછી કશું થતું નથી. 10 મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહે છે. એવી તકલીફો થાય છે અમને. આવવા જવાની સહેજ બી જગ્યા નથી મળતી અમને, તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. સુરતના વેસુ વિસ્તારના ચકચારી દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો છે. ઉદ્યોગપતિ સમીર શાહની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. પોલીસે મોટર વ્હીકલ અધિનિયમની કલમનો ઉમેરો કર્યો છે. અલથાણ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. સમીર શાહે પોતાની પાસે લીકર પરમિટ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ખંગાળેલ સીસીટીવી ફૂટેજમાં સમીરનું જુઠ્ઠાણું સામે આવ્યું છે. સમીર શાહ પોતાની 4 વ્હીલ કારમાં જિંજર હોટેલ ગયો હતો. ત્યારબાદ કારમાં જ વેસુરી KS રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. જાહેર રોડ પર ડ્રાઇવિંગ કરતા હોવાની હકીકત પણ સામે આવી છે. અલથાણ પોલીસે સમીર શાહની સિયાઝ કાર કબજે કરી છે. સુરતના ડુમસ રોડ ખાતે આવેલ ગ્લોબલિંગ ટેક્સ નામની ઓફિસમાં ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટર પર સાયબર ક્રાઇમ પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરી છે. લોકોને લોન અને જોબ આપવાના બહાને છેતરતા હતા. તે દરમિયાન સાયબર ટીમને જીમેલમાં મેલ મળતા પોલીસે રેડ કરીને સાયબર ફ્રોડનું મોટું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. लैपटॉप पे ग्लोबल लिंक टेक कंपनी के नाम पे वो हमें मिल गए. जो डायरेक्टर वाला अकाउंट था, जो मेन आरोपी हमने पकड़ा है वही डायरेक्टर है इस कंपनी का, ग्लोबल लिंक टेक कंपनी का, और उसका ईमेल्स वगैरह पूरा चालू था. उससे हमें पता चला है कि वो बहुत लंबे पैमाने पे फ्रॉड कर रहा है. अंतर्राज्यीय फ्रॉड है. पूरे देश भर में 1200 से ज़्यादा लोगों को अभी तक छेतरपिंडी का मामला हमारे तपास में 3 अकाउंट में सामने आया है. अभी तक हमें हमारे पास उसके 3 बैंक अकाउंट मिली है जिसमें 9 करोड़ 92 लाख रुपए का क्रेडिट हुआ है. और इसके अलावा ये जो आरोपी है नितेश कुवानी इसका नाम है. અમદાવાદની સાબરમતી જેલમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ નવી સિસ્ટમ અંગે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ગૌરવ અગ્રવાલ સાથે ખાસ વાત કરી જાણવાનો પ્રયાસ કર્યો કે આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે અને ક્યાં સુધી શરૂ થશે. એસપીએ જણાવ્યું કે સાબરમતી જેલમાં 4000 કેદી પર AI થી નજર રખાશે અને બેરેકમાં બનતી ઘટના અંગે AI જેલ સ્ટાફને નોટિફાય કરશે. સાબરમતી જેલમાં આમ તો સુરક્ષા કડક છે, કારણ કે અહીંયા આજે કુખ્યાત ગુનેગારો પણ રહેતા હોય છે. ત્યારે હવે વધુ સુરક્ષા સઘન કરવાની છે. AI ટેકનોલોજીથી ગુનેગારો અને કેદીઓ ઉપર નજર રાખવામાં આવશે. આ AI ટેકનોલોજી કેવી રીતે કામ કરશે તેના વિશે એસપી સાથે વાત કરીશું. સર, अभी तो बहुत ज़्यादा सिक्योरिटी है, अभी की सिक्योरिटी किस लेवल की है? अभी की सिक्योरिटी में जो अपना जो मेन काम है कि एक्सेस कंट्रोल की
बाहर से कौन मिलने आ रहा है, कि बाहर से कोई प्रतिबंधित वस्तु अंदर ना आए। तो हमारा मेन फोकस वो रहता है। और अंदर में भी अपने जो जेल सिक्योरिटी के लिए सीसीटीवी कैमरा वगैरह लगाए हुए हैं कि क्या मूवमेंट है वो सारा चेक करने के लिए। और उसके साथ साथ अपना स्टाफ रेगुलर जेल की झड़ती भी करता रहता है कि जेल में कोई प्रतिबंधित वस्तु है कि नहीं है। तो उस तरीके से ये कंटिन्यूअस वर्क है, वी कीप अपग्रेडिंग इट। तो अभी तो जेल सिक्योरिटी के यही पैरामीटर्स हैं। सर, कैमरा सीसीटीवी कैमरा कितने हैं और नए कैमरास भी लगने वाले हैं? कैसी टेक्नोलॉजी के वाले कैमरा अब लगेंगे जेल में? अभी तक जो अपनी जेल में कुछ 608 कैमरास हैं एंड नए हमारे 1354 कैमरास लगने वाले हैं। तो अभी जो कैमरास हैं अपने सीसीटीवी कैमरास में अभी तक हम एआई का यूज़ नहीं कर रहे थे, लेकिन जो नए कैमरास लगने वाले हैं उसमें हम एआई टेक्नोलॉजी का यूज़ करेंगे, जिससे कि किसी भी कैदी का फेस रिकग्निशन यूज़ करके उसका मूवमेंट हम डिटेक्ट कर सकते हैं कि जेल में किस तरीके का मूवमेंट है। उसके साथ साथ कई बार जेल में बनाव बनते हैं कि आपस में झगड़ा होना, इस तरीके के बनाव बनते हैं। तो उन सब जो मूवमेंट को सीसीटीवी कैमरा डिटेक्ट कर पाएगा और अपने स्टाफ को भी अलर्ट कर पाएगा कि इस तरीके का कुछ मूवमेंट हो रहा है, तो वी कैन टेक एक्शन अकॉर्डिंगली। तो अभी उसके बाद जो अपनी प्रोसेस होगी उसके करीबन 5 से 6 महीने उतना टाइम तो मिनिमम लगेगा, लेकिन वी आर ट्राइंग कि ये काम जितना जल्दी हो सके उतना अच्छा है। थैंक यू। એટલે હવે જેલમાં પણ એઆઈ છે તે પહોંચી ચૂક્યું છે, કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે અને જેલમાં હવે જે નવા સીસીટીવી છે તે એઆઈ વાળા લગાવવામાં આવશે, જેનાથી જેટલા પણ જે ગુનાઓ બનતા હોય છે કેદીઓની ઉપર જે ખાસ નજર રાખવામાં આવશે અને કેદીઓની બેરેકમાં પણ જે ઘટનાઓ બને છે તેની ઉપર પણ એઆઈ છે તે વધારે ફોકસ કરશે। કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આર્મી, એરફોર્સ અને નેવી જવાનો દ્વારા સશક્ત નારી દિવાલ તૈયાર કરવામાં આવી છે। આ વોલ પર જે મહિલાઓએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે મહિલાઓના નામ સાથે 3D મોડલ્સ મૂકવામાં આવ્યા છે। મહિલાઓને પ્રેરણા મળે તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં મેયર, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। की अनीस संस्था, सूरत सिटी पुलिस और सूरत म्युनिसिपल कॉरपोरेशन ने मिलकर के एक वॉल का अनावरण किया है, जहां की भारत के सशक्त नारी और सशक्त देश जो हमारे माननीय प्रधानमंत्री श्री का एक सपना है, उसके अनुसार भारत की सशस्त्र सेनाओं में जो महिलाओं ने साहस और पराक्रम का परिचय किया है उसको दर्शाते हुए एक विमेन एम्पावरमेंट वॉल बनाई है, जिसको देख करके लगातार हमारी देश की महिलाओं को, लड़कियों को, बच्चियों को प्रेरणा मिल सके। और ये यहाँ पर अभी सभी लोग हाजिर हैं, जिसमें कि हमारे भारत देश की पहली महिला एयर मार्शल और बाकी म्युनिसिपल कॉर्पोरेशन और पुलिस और अन्य संस्था और एनसीसी के लोग। સમાચારમાં આગળ વાત કરીએ તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહેલીવાર અરવલ્લીની મુલાકાતે જશે। સમાચાર સામે આવી રહ્યા છે, અરવલ્લીની પહેલીવાર મુલાકાત કરશે જગદીશ વિશ્વકર્મા। આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સ્વદેશી અપનાવો અભિયાન હેઠળ આ સભા યોજાશે, જેમાં બાઇક રેલી તેમજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે, મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહેશે। તો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહેલીવાર અરવલ્લીની મુલાકાત કરશે। નમસ્કાર। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી આવતીકાલે કે તારીખ 18/11/2025 ને મંગળવારના રોજ સાંજે 4 કલાકે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કુમકુમ પાર્ટી પ્લોટ પધાર્યા છે। ત્યારે એમને આવકારવા માટે સમગ્ર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને આખા અરવલ્લી જિલ્લાની જનતા ખૂબ ઉત્સાહિત છે અને એમનો સમય સાંજે 4 વાગે અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કરવાના છે અને રેલી રૂપે આ સભા સ્થળે આવશે અને એ પછી એમનું ઉદ્બોધન રહેશે। વિવિધ સમાજો દ્વારા એમનું સન્માન કરવામાં આવશે અને આ રીતે પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી નમસ્કાર, વંદે માતરમ। આવતીકાલે એટલે કે તારીખ 18/11/2025ના મંગળવારના રોજ સાંજે 4 કલાકે કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે
આપણા જિલ્લાના ગુજરાત પ્રદેશના માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શ્રીનું અરવલ્લી જિલ્લામાં હાર્દિક સ્વાગત છે અને આ એક રેલીના સ્વરૂપે અહીંયા આગળ મોડાસા નગરની અંદર આવવાના છે. ત્યારબાદ અહીંયાથી દેવરાજ જશે, દેવરાજથી કમલમ અરવલ્લી જિલ્લા ખાતે જશે, ત્યાંથી આપણે અહીંયા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આવશે અને મોટી જનમેદની સાથે એક સભા અને સુંદર રીતે સંબોધશે. ત્યારબાદ એમનું ભોજન કાર્યક્રમ સાથે અહીંયાથી પૂર્ણાહુતિ લેશે અને આ સમગ્ર કાર્યક્રમને અનુલક્ષીને અરવલ્લી જિલ્લાની અંદર ખૂબ જ કુતૂહલ છે અને ખૂબ જ ઉત્સાહ છે. આ સાથે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા સમાજના આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત રહેવાના છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.